તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે પાલક માતા પિતા યોજના 2024 વિશે। તેમાં સરકાર આપી રહી છે ₹3000ની સહાય। પાલક માતા પિતા યોજના કે જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। આ યોજના થકી જે અનાથ બાળકો માટે સહાય પૂરી પાડી રહી છે અને તેમને સરકાર દ્વારા જે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તે સહાય દ્વારા તેના અભ્યાસ અને જરૂરિયાતો પૂરી કરી શકશે। પાલક માતા પિતા યોજના 2024 પાલક માતા પિતા યોજના એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે। જે યોજના એ નિમિત્ત સમાજ સુરક્ષાની અંદર આવતી એક યોજના છે। પાલક માતા પિતા યોજનાના હેતુ અને પાત્રતાની વાત કરીએ તો આ યોજનાની અંદર ઉપર જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ અને અનાથ બાળકોને આર્થિક રીતે સહાય પૂરી પાડવાનો છે। અનાથ બાળકોને જે કોઈ સગા તેમની સંભાળ રાખતા હોય તેમને આ યોજના થકી સહાય આપવામાં આવશે। સહાય સરકાર દ્વારા આપવામાં આવશે તે સહાય માસિક ₹3000ની સહાય આપવામાં આવતી હોય છે। ગુજરાત રાજ્યની અંદર જે 18 વર્ષ સુધીના તથા તમામ બાળકોને છે। તમામ અનાથ બાળકોને કે જેમના માતા પિતા યાદ નથી અથવા તો જેમના પિતાનું અવસાન ગયું છે અને તેમની માતાએ પુનઃલગ્ન કરવામાં આવેલા છે તેવા નિરાધાર અથવા અનાથ બાળકોને સાર સંભાળ માટે જે સગા સંભાળ લે છે તેમને આ યોજનાનો લાભ મળવામાં આવશે। અરજી કરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડવાનું પ્રમાણપત્ર કોઈપણ એક, બાળકના માતા પિતાના મરણ તારીખનો દાખલો, પુનઃલગ્ન કરેલાનો પુરાવો, આવકનો દાખલો, બાળકના જે પાલક છે તે સંયુક્ત બેંક ખાતાની નકલ, બાળકનું આધાર કાર્ડ, પાલકનું આધાર કાર્ડની નકલ, બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે અંગેનું પ્રમાણપત્ર નકલ, બાળકના પિતાનું મરણ થયેલું અને તેમના માતાનું જો પુનઃલગ્ન કરેલો હોય તો તે અંગેનું સોગંદનામું, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। માતા પિતા યોજનામાં અરજી કેવી રીતે કરવી? આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમારું રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે તમારી આઈડી અને પાસવર્ડથી લોગિન દ્વારા કરી શકશો। રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તમે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમારું ફોર્મ ભરી દો। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો।